અંધશ્રદ્ધા અમદાવાદના મોટેરા ગામમાં આસારામ આશ્રમ પાસે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। અનેક મકાનોના ગેરકાયદેસર ભાગને આજે ડિમોલિશન કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવવાની છે, પરંતુ આ કામગીરી પહેલા જ વિવાદ થયો છે। ચાંદખેડા પોલીસના બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું હોવા છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા નથી। 17 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવશે। મોટેરામાં એએમસીની ટીમ પહોંચતા જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઈને રસ્તે ઉતરી ગયા છે। અંજલિ ઠાકોરે જણાવ્યું કે અમારું મકાન વર્ષો જૂનું છે, 50 વારનું મકાન તો કાયદેસર છે, આગળનું જે ગેરકાયદેસર છે તેને જાતે તોડવા તૈયાર છીએ। અમને મકાનના બદલામાં 7 થી 8 હજાર ભાડાની ઓફર કરવામાં આવી અને ઓરડાનું મકાન ફાળવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ એટલા ભાડામાં કોઈ મકાન મળતું નથી। ચોમાસું આવી રહ્યું છે અને બાળકોની સ્કૂલ ચાલુ થઈ રહી છે, અમે ક્યાં જઈશું? બાપ દાદાની પેઢીઓથી આ જૂનું ગામતળ છે। જૂનું ગામતળ તમને પણ ખ્યાલ હશે કે કોઈ દાડો જૂનું ગામતળ ના હટે, બરોબર છે। ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરો જે હતા એ બધાને આ પ્લોટ 50 વર્ષના કાયદેસરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, બરોબર છે। એના જે હવે એ ટાઈમે થોડું ઘણું બાંધકામ વધારાનું કર્યું હશે, મેં ના નથી પાડતા, પણ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એ લોકોએ અમને નોટિસ આપવી પડે કે ભાઈ 50 વારની ઉપરનું જે બાંધકામ છે એ અમે માપી આપીએ છીએ અને તમે તોડી નાખો, નહીં તો અમે પછી બુલડોઝર લઈને આવીશું। એની કોઈ પ્રક્રિયા આ લોકોએ કરી નથી। અત્યારે સીધા બુલડોઝર લઈને જ આવે છે। બુલડોઝર થી પાડે એટલે 50 વારની ઉપરનું તો બાંધકામ પડે, પણ અમારું 50 વારનું જે કાયદેસર છે, લીગલ છે, એ પણ પડી જાય। તો અમદાવાદના મોટેરા ગામમાં આસારામ આશ્રમ પાસે દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અનેક મકાનોના ગેરકાયદેસર ભાગને આજે ડિમોલિશન કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવવાની છે। આ કામગીરી પહેલા જ વિવાદ થયો। ચાંદખેડા પોલીસના બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવવાના છે। મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું, તેમ છતાં મકાનો ખાલી કરવામાં નથી આવ્યા। 17 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવશે। મોટેરામાં એએમસીની ટીમ પહોંચતા જ ભારે વિવાદ જોવા મળ્યો હતો। સમગ્ર ડિમોલિશન કામગીરી મામલે વધુ માહિતી માટે વિરેન્દ્રસિંહ ભાટી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જી વિરેન્દ્રસિંહ, શું છે વધુ વિગત? બિલકુલ ઠીક છે। વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પશ્ચિમ ઝોનની જે ડિમોલિશન કામગીરી કરવા માટે જે ટીમ છે તે આજે વહેલી સવારથી આવી પહોંચી છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મોટેરા વિસ્તારની અંદર આસારામ આશ્રમ આવેલું છે ને, તે આસારામ આશ્રમના પાસે જૂના ગામ તળ વસાહત કરીને સ્થાનિક લોકો જે અહીંયા વસવાટ કરતા હતા તે જગ્યા ઉપર ડિમોલિશન માટે ટીમ આવી છે, પરંતુ સ્થાનિક લોકોની અંદર એક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ખૂબ જ લાંબા સમયથી તેમનું પાણીનું કનેક્શન છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું તેવી વાતો સામે આવી। વહેલી સવારથી જ વિરોધ છે તે કરવામાં આવ્યો છે। હજી સુધી ડિમોલિશનની કામગીરી છે તે શરૂ નથી કરવામાં આવી। સ્થાનિક લોકો છે તેમની પાસે જ વાત કરીશું। ડિમોલિશન કરવા કોર્પોરેશનની ટીમ આવી છે, આપની શું રજૂઆત કરવામાં આવી હતી અગાઉ? અત્યાર સુધી કોઈ ટેબલ ઉપર વાત કરવામાં આવી હતી કે નહીં? કોઈ ટેબલ ઉપર વાત કરવામાં આવી નથી। અમને ખાલી એટલું જ કીધું છે કે અમે જે તમને આપીએ, જ્યાં અમે તમને મૂકીએ ત્યાં તમારે જતું રહેવાનું, બીજું કોઈ સવાલ કરવાનું નહીં। આજે 6 મહિનાથી આ લોકો પાણી કાપી નાખ્યું છે। અમે કીધું કે 6 મહિનાથી પાણી કાપી નાખ્યું, તમે 1 કિલોમીટર ભરીને લાવી છે। ચોમાસું અને આ લોકો એમ કહેવા માંગે છે કે તમે અત્યારે ખાલી કરી દો, યોગ વળતર અમને આપો, જેથી અમે અમારું ગામ ક્યાંક વસાઈ શકીએ। આ ગામ ઉજાડે છે, કોઈ અમારું સાંભળતું નથી। ટેબલ ઉપર કોઈ વાત નથી કરી, તમારાથી થાય એ કરી લો। આ કમિશનર સાહેબના શબ્દો છે, કોર્પોરેશન કમિશનર સાહેબના હિતેશ રાવળ સાહેબના શબ્દો છે, થાય એ કરી લો। પાણી આજે ચાલુ નહીં થાય ને કાલે નહીં થાય, હજુ તો તમારી ગટર લાઈન બંધ થશે, તમારી લાઇટનું અમે કનેક્શન કાપીશું, ત્યારે તો તમે ગામ ખાલી કરશો ને। આટલી તાનાશાહી સરકારની કોર્પોરેશનની ચાલી રહી છે। આ કોની આટલી સત્તાથી ચાલી રહી છે અમને ખબર નથી પડી રહી। તમને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, તે સમયે તમારી સાથે શું ચર્ચા કરવામાં આવી? 1.5 વર્ષ પહેલા નોટિસ આપી હતી, એનો જવાબ અમે આપ્યું, એ જ અમારી બાબત હતી। બીજી કોઈ અત્યારે કોઈ લેટેસ્ટ અમને નોટિસ નથી।
અત્યારે તમારી શું રજૂઆત છે? જે ડિમોલિશન કરવા આવ્યા છે તે પહેલા તમારી ચર્ચા થઈ છે, શું રજૂઆત છે કે જે ડિમોલિશન કરવાનું છે તમે તે પોતાના સ્વખર્ચે ડિમોલેટ કરવા માટે તૈયાર છો? અમે એવું કહીએ છીએ કે અમને તમે માપીને આપી દો, અમે અમારે જાતે તોડી નાખીશું. તમે અમારું ઘર ના પાડશો, ઘર પાડશો તો આખું પડી જશે, અમે ક્યાં જઈશું? બિલકુલથી તો તે તેમની પોતાના સ્વખર્ચે ડિમોલેટ કરવા તૈયાર છે. આપની શું રજૂઆત છે? કારણ કે નાના નાના ભૂલકાઓ પણ માર્ગો ઉપર જોવા મળ્યા છે જ ને. અમારા છોકરાઓને અત્યારે સ્કૂલો ચાલુ થઈ છે, બરાબર, ચોમાસું માથે છે, અમે ક્યાં જઈએ? બરાબર. અને અમે જે માંગણી કરી છે એમાં એ લોકોએ કોઈ જવાબ આપ્યું જ નથી અત્યાર સુધી. તો અમે લોકો શું કરીએ? ડાયરેક્ટ આવી જશે ડિમોલેશન માટે, તો અમારું તો ક્યાંક ઠેકાણું તો થવું જોઈએ. પણ આપવાની વાત હતી તમને. કશું જ નહીં, એ લોકો કઈ એગ્રી નહીં થયા, કશું જ નહીં. મકાનનું કીધું કે અમે જે આપીએ તમે લઈ લો, એ અમને યોગ્ય ના લાગ્યું, તો અમે લોકો એગ્રી ના થયા. બરાબર ને? અમારા આટલા બધા પ્લોટો છે, અમને એટલું વળતર આપે તો અમે અમારું ગામ તો ભેગા વસાઈએ કે ના વસાઈએ ક્યાંક જઈ. અને અમને એ જે આપે છે એમાં અમારી પબ્લિક એગ્રી નથી. અને એની અત્યારે તો કોઈ વાત જ નહીં, બસ અત્યારે એ જ છે કે ડિમોલેશન કરવું છે. એનું શોર્ટ નોટિસ તો આપવું પડે ને. ડિમોલિશન કરવા દેશો કે સર અમે અમારું જો યોગ્ય વર્તનમાં છે અમે કરવા એગ્રી છીએ, અમે ક્યાં ના પાડીએ છીએ. હા, બિલકુલથી તો આ જે સ્થાનિક લોકો છે તેની અંદર એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. અને જૂના ગામ પર વસાહત કરીને મોટેરા વિસ્તારની અંદર આ જે ડિમોલિશનની કામગીરી માટે વહેલી સવારથી જ કોર્પોરેશનની જે ટીમ છે તે આવી છે અને તેમના દ્વારા સ્થાનિક લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી રહી છે તે રજૂઆતનો કોઈ પ્રત્યુત્તર હજી સુધી કોર્પોરેશન દ્વારા નથી આપવામાં આવ્યો. તેની સાથે સાથે કહી શકાય કે જે તમામ સ્થાનિક લોકો છે તે અહીં જે ડિમોલેશનની કામગીરી છે, જેટલું ડિમોલેશન કરવાનું છે તે માટે પણ એગ્રી છે, પરંતુ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે યોગ્ય વળતર આપવામાં આવવું જોઈએ. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની જો વાત કરીએ તો સ્થાનિક લોકો દ્વારા તેમનો અમુક સામાન છે તે પણ બહાર કાઢવામાં આવ્યો છે. અને જે સ્થાનિક લોકો છે તેની અંદર એક આક્રમણ છે તે પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે કોર્પોરેશનની ટીમ દ્વારા જે પ્રમાણે 17 જેટલા મકાનોનું ડિમોલેશન છે તે કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી સત્તાવાર કોઈ કોર્પોરેશન અધિકારી દ્વારા મીડિયા સમક્ષ કોઈ નિવેદન છે તે નથી આપવામાં આવ્યું. તેની સાથે સાથે જો વાત કરીએ તો સ્થાનિક લોકો દ્વારા પણ અમુક માંગો છે તે મૂકવામાં આવી છે. તેમને પ્લોટની સામે પ્લોટ છે તે માંગવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તો સ્થાનિક લોકો તે પણ કહી રહ્યા છે કે વિકાસના નામે આ વિનાશ છે તે કરવામાં આવી રહ્યો છે. જી આભાર વિરેન્દ્રસિંહ સમગ્ર માહિતી બદલ.